કચ્છમાં દલિત સહકારી મંડળીના સભ્યોની જમીન ઉપર જે ભૂમાફિયાઓએ કબજો કર્યો છે તે બાબતે આજે જિગ્નેશ મેવાણીએ આકરા તેવર દેખાડ્યા હતા। તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર અમિત અરોરાને તેઓ રૂબરૂ મળ્યા હતા અને જમીન પર જે કબજો કર્યો છે તે ખુલ્લો કરી જમીન સુપ્રત કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે કચ્છની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ખાસ કરીને જિલ્લા કલેક્ટર અમિત અરોરાને તેઓ રૂબરૂ મળ્યા હતા અને રૂબરૂ મુલાકાત દરમિયાન ખાસ કરીને જિલ્લામાં જે દલિત લોકોને જમીન ફાળવવામાં આવી છે એ જમીનનો આજ દિવસ સુધી કબજો મળ્યો નથી અને જમીન પર ભૂમાફિયા લોકોએ ક્યાંક ને ક્યાંક કબજો જમાવ્યો છે। આવી પરિસ્થિતિમાં જે દલિત અરજદારો છે, જે ખરે હકદાર છે, તેઓ જમીન વિહોણા બની ગયા છે। તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાની વાત જિગ્નેશ મેવાણીએ આજે કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરતી વેળાએ જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આગામી 15 ઓગસ્ટ પહેલાં દલિતની જમીન ઉપર જે ભૂમાફિયા લોકોએ કબજો કર્યો છે તેમને જમીન ખુલ્લી કરી આપવામાં આવે, તેમનો હક હિસ્સો આપવામાં આવે અને DLR દ્વારા માપણી કરી અને જમીનનો કબજો સુપ્રત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને જિગ્નેશ મેવાણીની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લાના પ્રમુખ હિતેશ મહેશ્વરી પણ જોડાયા હતા અને કેટલાક ખેડૂત મિત્રો પણ જોડાયા હતા અને તમામ લોકોએ કલેક્ટરને જે રજૂઆત કરી છે જમીન સંબંધિત મુદ્દે તેની રજૂઆત કલેક્ટરે શાંતિથી સાંભળી અને યોગ્ય કરવાની ખાતરી આપી હતી અને જે જમીન પર ભૂમાફિયાઓએ કબજો કર્યો છે ત્યાં જિગ્નેશ મેવાણી સહિતના દલિત આગેવાનો આગામી 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર દિન નિમિત્તે ત્યાં ધ્વજવંદન કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી અને કલેક્ટરે તમામ મુદ્દાઓ શાંતિથી સાંભળી અને યોગ્ય કરવાની ખાતરી આપી છે। જે દલિતોની જમીન પર કબજો થયો છે તે કબજો હટાવી લેવામાં આવશે, જમીન ખુલ્લી કરવામાં આવશે અને જે જમીનના ખરા હકદાર દલિત આગેવાનો છે, જે સહકારી મંડળીમાં સભ્યો છે, તેમને આ જમીન સુપ્રત કરવામાં આવશે તે વાતની કલેક્ટરે ખાતરી આપી હતી અને જિગ્નેશ મેવાણીએ આ વાતને સમર્થન જાહેર કર્યું હતું। હવે જોઈ મીડિયા સાથેની વાતચીતમાં જિગ્નેશ મેવાણી ઓબીસી અને દલિત સમાજના જમીન વિહોણા ખેત મજૂરોને જમીન માલિક બનાવવાની રાજ્ય સરકારની નીતિના ભાગરૂપે સમગ્ર કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકામાં હજારો એકર જમીનોની ફાળવણી કરવામાં આવી, પરંતુ આ પૈકીની મારી સમક્ષ કરવામાં આવેલી ફરિયાદો અને રજૂઆતો પ્રમાણે 3000 એકરથી વધારે અનુસૂચિત જાતિ દલિત સમાજને ફાળવેલી દલિત સમાજની માલિકીની, જેમાં 7/12માં દલિત સમાજના ઈસમોનું નામ છે, એવી જમીનોમાં ભારતીય જનતા પાર્ટીના જેની ઉપર આશીર્વાદ છે એવા ગુંડાઓ અને અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ છેલ્લા 35 વર્ષથી છે અને આ બાબતે ધારાસભ્ય તરીકે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ રજૂઆત કરી અને એક આંદોલન કરીને 800 એકર જેટલી જમીનોના કબજા ભૂમિહીનોને અપાવ્યા, પણ આ 3000 એકર જમીનનો કબજો હજી જિલ્લા તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ખાલી કરાવવામાં આવતો નથી। એક સામાન્ય ગરીબ માણસ 1 ઇંચ પણ નાનું મોટું દબાણ કરે તો એની પર લેન્ડ ગ્રેબિંગ થાય અને દલિત સમાજની માલિકીની દલિત સમાજને ફાળવેલી 3000 એકર જમીનમાં જે ગુંડા અસામાજિક તત્વો ઘૂસેલા છે એની સામે લેન્ડ ગ્રેબિંગ કેમ કરવામાં આવતી નથી? આ મુદ્દાને લઈને આજે કચ્છ કલેક્ટર અને IG ચિરાગ કરોડિયાને મળીને હું એક ચેલેન્જ આપવાનો છું કે 15મી ઓગસ્ટના દિવસે અમે 15 ગામમાં જમીનોનો કબજો લેવા જઈશું અને એ જમીનોમાં અમારી માલિકી હોય, કાયદાની કોઈ અદાલતમાં બાબતનો વિવાદ ન હોય, અમે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવાના છીએ। કાં તમે 15 ગામની અંદર જમીનોના કબજા 15 ઓગસ્ટ પહેલા ખાલી કરો અથવા ફક્ત 2 ગામના નામ અમે આપીએ છીએ, નંદા અને બેલા, આ ગામમાં તમે કબજા ખાલી કરો, નહીં તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું। 15મી ઓગસ્ટના દિવસે 15 ગામ અથવા તો અમે કહીએ એવા 2 ગામ, આમાં તમે દલિતોને જમીનના કબજા સોંપો, એની ચેલેન્જ આજે કલેક્ટરને આપવા માટે હું જવાનો છું। અંજારના, ભચાઉના, ભુજના અને રાપરના સેંકડો ગામ છે અને ટોટલ મેં કહ્યું પ્રમાણે 3000 એકરથી વધારે જમીનોમાં ગેરકાયદેસર દબાણ છે।